શું તમને ખબર છે કે ભારતમાં દર મહિને લાખો નવી ગાડીઓ વેચાય છે? સુરત અને રાજકોટમાં રસ્તા પર જુઓ છો, ગાડીઓનો રાફડો ફાટે છે. પણ હવે મને એક વાતનો જવાબ આપો. આટલી બધી ગાડીઓ ધોવાય છે ક્યાં? કાં તો સવારે ઘરની નીચે ડોલ અને કપડાથી, અને કાં તો રવિવારે સર્વિસ સ્ટેશનની લાંબી લાઈનમાં. આ બેની વચ્ચે કોઈ રસ્તો ખરો? ના. અહીં એક બહુ મોટો ખાડો છે, ને જે આપણા બિઝનેસની ભાષામાં માર્કેટ ગેપ કહીએ છીએ. લોકો પાસે ગાડીઓ ખરીદવા માટે પૈસા છે, પણ તેને સાચવવા માટેનો સમય નથી. અને અહીંયા જ તમારો રોલ આવે છે. તમે કહો છો ને કે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી. હું કહું છું કે તમારી પાસે દ્રષ્ટિ નથી. આજે આપણે વાત કરીશું એક એવા બિઝનેસની જેને તમારી ઓફિસ, તમારા સાધન અને તમારી દુકાન બધું એક જ બેગમાં આવી જશે. ને હા, માત્ર એક જ બેગ. જો તમે તમારા ભવિષ્યમાં 5,000, તમારા ખિસ્સામાં 5,000 રૂપિયા પડ્યા છે, તો આ વિડીયો તમારી જિંદગી બદલાવી શકે છે. આ વિડીયો માત્ર માહિતી માટે નથી, પણ એક આઝાદીનો રસ્તો છે. મિત્રો, આગળ વાત વધારતા પહેલા એક બહુ મહત્વની વાત સમજવી જરૂરી છે. બિઝનેસનો પાયો શું છે? હેનરી ફોર્ડ, જેમણે દુનિયાની ગાડીઓ આપી છે, એમણે એક બહુ સરસ વાત કહી છે. which means done is right want, not one is looking. ગુજરાતમાં કહું તો ગુણવત્તા એટલે કોઈ જોતું ન હોય ત્યારે પણ કામ ઈમાનદારીથી કરવું. ને આપણો આજનો બિઝનેસનો આ જ સિદ્ધાંત પર ટકેલો છે. લોકો ગાડી ધોવે છે, પણ આપણે ગાડીઓને વહાલ કરવાનું છે. આ ધંધો સફાઈનો નથી, આ ધંધો છે ભરોસાનો છે. અને જો તમે ભરોસો જીતી લીધો તો પૈસા બાય પ્રોડક્ટ છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. પેન અને ડાયરી લઈને બેસજો, કારણ કે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખો પ્લાન આપવાનો જઈ રહ્યો છું. ચેપ્ટર 1, ધ ગેપ, સમસ્યા અને ગેરસમજ. સૌથી પહેલા એ સમજો કે આપણે કોઈની સાથે લડવાનું છે. શું બીજા સર્વિસ સ્ટેશન સામે? ના, આપણી લડાઈ છે પહેલા વોચમેન અને સિક્યોરિટીના સફાઈ કામદાર સામે. જો અત્યારે શું થાય છે, આવે છે, એક ડોલ પાણી લે છે અને એ જ કપડાથી આખી લાઈનની 10 ગાડીઓ લૂછી નાખે છે. ને પહેલાની ગાડીની ધૂળ બીજાની ગાડી પર ઘસાય છે. પરિણામે ગાડી પર સ્કેચ પડે છે, પેન્ટ ઝાંખો થઈ જાય છે, ને ગાડી સ્વચ્છ થવાને બદલે માત્ર ભીની જ થાય છે. બીજો ઓપ્શન શું છે? રવિવારની રજાના દિવસે ગાડી લઈને સર્વિસ સ્ટેશન જાઓ, ત્યાં તડકામાં 2 કલાક લાઈનમાં ઊભા રહો અને 500 થી 700 રૂપિયા આપીને આવો. ને કોની પાસે એવો સમય છે ભાઈ? આજના જમાનામાં સમય સૌથી મોંઘી કરન્સી છે. લોકો માને છે કે ગાડી ચોખ્ખી રાખવા આ બીજ રસ્તા છે, પણ અહીં જ એક ટ્વિચ છે. લોકોને ત્રીજો રસ્તો ખબર જ નથી, અને એ જ રસ્તો તમે બનાવશો. ચેપ્ટર 2, આઈડિયાને ડીકોડ, ધ સોલ્યુશન. આપણા બિઝનેસનું નામ છે મોબાઈલ કાર ડિટેલિંગ સ્ટાર્ટઅપ. શબ્દો પકડજો, ડિટેલિંગ, વોશિંગ નહીં. બંનેમાં જમીન આસમાનનો ફરક પડે છે. વોશિંગ એટલે ઉપરથી પાણી છાંટવું અને ડિટેલિંગ એટલે ગાડીની ખૂણેથી ચમકાવવું, ઇન્ટિરિયર સાફ કરવું અને પેઇન્ટને સુરક્ષિત કરાવવું. તમારું શું કામ છે? તમારે ગ્રાહકને ઘરે કે ઓફિસ જવાનું છે, ત્યાં ગાડી ત્યાં જ પાર્ક થયેલી હોય અને
તમારે તેની અંદર અને બહાર તૈયારી કરવાની છે ને જે માલિક પણ ખુશ થઈ જાય છે ને આપણે કહેવાય ડોર સ્ટેપ પ્રીમિયમ સર્વિસ. ડૉક્ટર દર્દી પાસે આવે છે એના જેવું જ કામ છે. તમે લોકોની બે મોટી સમસ્યાનો હલ કરો છો. એક, સમય બચાવો છો, ગ્રાહકને ક્યાંય જવાનું નથી. બીજી, ગાડીની સાચી માવજત. ગાડીને બગડશે નહીં પણ સુધરશે. જ્યારે તમે કોઈને સમય બચાવો છો ને ત્યારે તમે મન ફાવે તેટલો ચાર્જ કરી શકો છો ને આ જ સાચી ગણિત છે. ચેપ્ટર 3, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, સત્ય અને તક. હવે તમે કહેશો કે મોટા પાયે આ તો મોટા મશીન, પ્રેશર પંપ અને વેક્યુમ ક્લીનર જોઈએ. ના રે ના, શરૂઆતમાં આ કંઈ ખાસ નથી જરૂર. આ આપણે લીન સ્ટાર્ટઅપમાં માનીએ છીએ. મતલબ કે ઓછામાં ઓછા સાધનોથી શરૂ કરીએ. તમારો ફક્ત પાંચ વસ્તુઓનો વસાવવાની છે. લખી લેજો. 1, માઇક્રોફાઇબર ક્લોથ. પેલું પીળું અને ભૂરું મુલાયમ કપડું આવે છે ને, જે જાદુઈ રીતે પાણી શોષી લે છે અને ડાઘા નથી પાડતું. સારી ક્વોલિટીના 10 થી 15 ટુવાલ લઈ લો. ખર્ચ ₹1000. 2, પ્રેશર બોટલ અને કેમિકલ. 2 સારી ક્વોલિટી પ્રેશર બોટલ જે વાળંદ વાપરે છે ને તેવી સારી વાળી અને પ્રોફેશનલ વોટરલેસ વોશ લિક્વિડ અથવા સારું કાર શેમ્પૂ. ખર્ચ ₹1500. 3, ફિનિશિંગ ટચ. ટાયર પોલિશ અને ડેશબોર્ડ. એટલે ગ્રાહકને સૌથી પહેલા ટાયર અને ડેશબોર્ડ જ જુએ છે. ખર્ચ ₹1000. સાધનો. 2 પ્લાસ્ટિકની મોટી ડોલ, ટાયર ઘસવા માટેનું બ્રશ, એસી વેન્ટ સફાઈ કરવાનો નાનો બ્રશ. ખર્ચ ₹500. બ્રાન્ડિંગ. એક ટી-શર્ટ જેના પર તમારો લોગો હોય અને પ્રોફેશનલ લાગવું જોઈએ તો બહુ જ જરૂરી છે. ₹500. કુલ ખર્ચ માંડ ₹4500 થી ₹5000. તમારી પાસે બાઇક તો હશે જ. બસ આ સામાન બેગમાં નાખો અને નીકળી પડો. કોઈ ભાડું નહીં, કોઈ લાઇટ બિલ નહીં ને ચોખ્ખો નફો. ચેપ્ટર નંબર 4, માર્કેટિંગ સ્ટ્રેટેજી. પહેલો ગ્રાહક મફતમાં. હવે સૌથી મોટો પ્રશ્ન જે દરેક નવા ધંધાદારીઓને મૂંઝવે છે, ગ્રાહક કોણ બનશે? તમારે કોઈ પેમ્પલેટ છાપવાની જરૂર નથી. ફેસબુક પર જાહેરાત કરવાની જરૂર નથી. આપણી સ્ટ્રેટેજી છે પહેલે ચાખો ને પછી ખરીદો. તમારી આસપાસમાં કોઈ સારી પોશ સોસાયટીને પકડો. ત્યાં શનિવારે કે રવિવારે સવારે પહોંચી જાઓ અને ત્યારે જ કોઈ રેન્ડમ વ્યક્તિ પાસે નથી જવાનું. તમારે પોશ શોધવાનું છે કે સોસાયટીમાં ઇન્ફ્લુએન્સરને એક સેક્રેટરી, ચેરમેન અથવા એક એવો કોઈ વ્યક્તિ જેની વાત આખી સોસાયટી સાંભળે. તમને જઈને કહેશો, સાહેબ, હું એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યો છું. હું તમારી ગાડી ફક્ત વોશ નથી કરી, તમે ડિટેલિંગ કરીશ. અને આજે હું તમને ફ્રી ડેમો આપવા માંગુ છું. કોઈ ચાર્જ નહીં, ફક્ત એક મોકો આપો. અને જો તમને મારું કામ ગમે અને તમને લાગે કે આ કામ પહેલા વોચમેન કરતાં 100 ગણું સારું છે તો તમારી સોસાયટીના ગ્રુપમાં મારો ફોટો મૂકજો. ફક્ત મફત માટે કોઈ ના નહીં પાડે. અને અહીંયા જ તમારે તમારી કળા બતાવવાની છે. પેલા વોચમેનને જે 15 મિનિટ કરે છે ને તે તમારે કામ 1 કલાક લગાડીને દિલથી કરવાનું છે. ટાયરને રિમન્ડથી લઈ અને ડેશબોર્ડના ખૂણા સુધી બધું જ ચમકાવી દો.
કાચ પર એક પણ ડાઘ ન હોવો જોઈએ. કે જ્યારે એ ગાડી ચમકશે ને ત્યારે આખી સોસાયટી જોશે અને એ જ એક ચમકતી ગાડી તમારું ફરતું વિઝિટિંગ કાર્ડ બની જશે. સેક્રેટરી સાહેબ ખુદ 10 જણાને કહેશે, આ છોકરાનું કામ જોવા જેવું છે. બસ થઈ ગયું તમારું માર્કેટિંગ. ચેપ્ટર 5 સ્કેલેબિલિટી. ધ વિઝન એન્ડ ભવિષ્ય શું છે? તમે કહેશો પણ મોટા ભાઈ આખી જિંદગી ગાડીઓ લૂછવાની. અરે ના ભાઈ, આ તો એન્ટ્રી છે. બિઝનેસ તો મોટો કેમ કરવો એ સમજો. શરૂઆતમાં તમે એક ગાડીના 300 રૂપિયાથી 500 રૂપિયા ચાર્જ કરી શકો. ડિટેલિંગ માટે, સાવ હોશ માટે નહીં. ને જો દિવસમાં તમને આવી 3 ગાડી પણ કરો છો ને તો રોજના 1000 થી 1500 રૂપિયા થાય. રવિવારે 5 ગાડી કરો તો મહિનામાં 30 થી 40 હજાર રૂપિયા તો તમે આરામથી કમાઈ શકો છો ને કોઈ હાથ નીચે કામ કર્યા વગર. અને આ તો શરૂઆત છે. 6 મહિના પછી શું? જ્યારે કામ વધે છે ત્યારે 1-2 છોકરાઓ સાથે રાખી લો, એમને ટ્રેનિંગ આપો, પછી એક સેકન્ડ હેન્ડ ઇકો લો ને એમની વાન નક્કી લઈ લો. એમાં જનરેટર, વેક્યુમ ક્લીનર અને પ્રેશર વોશર ફિટ કરાવી દો અને હવે તમે બની ગયા પ્રોફેશનલ મોબાઈલ ડિટેલિંગ કંપની. પછી તમે માત્ર વોશિંગ નહીં પણ સિરામિક કોટિંગ, પેન્ટ પ્રોટેક્ટિંગ, ઇન્ટેલિજન્ટ ડિશ ક્લીનર જેવી મોંઘી સર્વિસ પણ આપી શકો છો. જે ગાડીના 300 રૂપિયા મળતા હતા તે જ ગાડીના હવે 5000 મળશે. નાનું વિચારશો તો નાના જ રહેશો, પણ શરૂઆત નાનાથી જ કરવાની, એમાં જ સમજદારી છે. આ બિઝનેસ મોડલને વધુ ઊંડાણથી સમજવા માટે હું તમને એક બુકની સલાહ, એક પુસ્તક વાંચવાની સલાહ આપીશ. પુસ્તકનું નામ છે ધ લીન સ્ટાર્ટઅપ. લેખક છે એરિક રિસ. આ પુસ્તક ભલે ટેકનોલોજી માટે હોય પણ તેમના સિદ્ધાંત આ ધંધા માટે પરફેક્ટ છે. આમાંથી 3 શીખવા જેવી બાબત છે. 1. MVP મિનિમમ વાયબલ પ્રોડક્ટ, એટલે કે સૌથી ઓછો ખર્ચ પ્રોડક્ટ માર્કેટમાં મૂકો. ને આપણે 5000માં શરૂ કર્યું, એ આપણું MVP છે. બીજું, પ્રી વોટ. જો ગ્રાહકને વોશિંગ નથી ગમતું તો ડિટેલિંગ પર ફોકસ કરો. રસ્તો બદલો, મંજિલ નહીં. ત્રીજું, બિલ્ડ, મેઝર, લર્ન. કામ કરો, જુઓ શું ભૂલ થઈ અને સુધારો. આ પુસ્તક તમને શીખવાડશે કે મોટા પૈસા વગર મોટો બિઝનેસ કેવી રીતે ઊભો કરવો. એમેઝોન પર મળી જશે અથવા તો ઓડિયો બુક સાંભળી લેજો, પણ શીખવાનું બંધ ના કરતા. મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે નદી કિનારે ઊભા રહીને નદીને પાર નથી થતી, એના માટે પાણીમાં ઉતરવું જ પડે છે. આઈડિયો સારો છે, પ્લાન તૈયાર છે, બસ હવે વાર છે તમારી હા પાડવાની. આ નાનકડી શરૂઆત અહીં મહિને 25 થી 50 હજાર રૂપિયા કમાણી આપશે. પણ સૌથી મોટી વાત, તમને કોઈ ગુલામીમાંથી મુક્તિ મળશે. એ રાત્રે શાંતિથી ઊંઘ આવશે, પોતાના શેઠ બનશો. માટે આજની એક એક્સેબલ ચેલેન્જ. આવતીકાલે સવારે જઈને એક માઇક્રોફાઇબર ક્લોથ ખરીદ લાવો અને તમારી મિત્રની બાઇક કે ગાડીને એક સારી રીતે સાફ કરો અને તેમાં કોઈ પણ તમારો ચહેરો દેખાય ને જો તમને એ કામ કરવામાં શરમ ન આવે તો સમજી લેજો કે તમે બિઝનેસમેન બની ગયા. નીચે કોમેન્ટમાં મને કહો કે તમારા વિસ્તારમાં આવી કોઈ સર્વિસ છે ખરી, અને હા તો કઈ સોસાયટીથી તમે શરૂઆત કરશો.
અને મને જાણવું ગમશે જો આ વિડીયો તમારા મગજની બધી સળગી હોય તો લાઈક બટન દબાવી દેજો અને એવા મિત્રો સાથે શેર કરજો જે બિઝનેસ કરવા માટે તડફડે છે પણ રસ્તો નથી મળતો. આપણે સાથે મળીને ગુજરાતીને અને ભારતના આત્મનિર્ભર બનાવવાનું છે. મળીએ આવતા વિડીયોમાં એક નવા ધમાકેદાર આઈડિયા સાથે. ત્યાં સુધી જય જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.